हाय मित्रों, केम छो? मजामां? ओके, आप बधा मजामां जशो। जय माताजी, जय द्वारकाधीश, सीताराम ने जय श्री कृष्ण। बधाईने स्वागत है तमारो नवा व्लॉग में। तो आपड़ा व्लॉग में कंटिन्यू रहेजो। आपणे जवानुं छे आज फरवा, भालका तीर्थ जवानुं छे। आपणे भालका तीर्थ कृष्ण भगवान ने भीले ने एम के कंईक भील शिकार करवा निकळ्या तो कृष्ण भगवान ने बाण लागी गयो तो ई ज भालका तीर्थ। तो आपणे त्यां जवानुं छे भालका तीर्थ। तो आपણા બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પણ ઘરે બેઠા ભાલકા તીર્થના દર્શન થાય, જોવા મળે। તો ચાલો હમણાં રેડી થઈ જાય તૈયાર ને પછી નીકળીશું। બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। तो फाइनली मित्रों आपणे जो पहुंची गया से भालका तीर्थ। या मंदिर नो गेट है श्री भालका तीर्थ मंदिर। जो अहींथी आपणे प्रवेश करीए अंदर, रोड पर ज छे मंदिर। ज्यां रोड निकळे ने त्यां रोड पर ज मंदिर है। मोटो बधो गेट है, अंदर वाहन वया जाय ने साइड मांथी पण निकळाय। जोई शको छो मित्रों, जो आपणे अंदर प्रवेश थई गयो है। ओलो रोड पर गेट नो नजारो हतो ने आ मंदिर ना दृश्य आपणे जोई शकीए छीए। भालका तीर्थ अहींया बहु मोटुं महत्व है भालका तीर्थनुं। कृष्ण भगवान ने अहींया बैठा था, आराम करता था ने भील आव्या। भील ने एम के कंईक शिकार है ने बाकी तो ई जीजीना हाथनुं ओલું होय बाण लागवानुं तो ज लागी शके, એટલે भीले बाण मार्युं। बरबारुं ज कृष्ण भगवानना शरीरमां प्रवेश थई गयुं। तीर चलाव्युं એટલે जो आपणे दर्शन करीए। पछी राम भगवाने ओला कृष्ण भगवाने कीधुं के राम अवतारमां तारुं मृत्यु थाहे। एवुं बधुं है, वधारे तो आपणे कंई खबर न होय, पण ई तो अहींया पीपरो है, कुंड है मोटो बधो। या पाणी रेड़वानुं ने एवुं बधुं है। कुंडमां स्नान करवानुं छे। ए बधुं आपणे ब्लॉगमां बन्या रहेजो, जेथी तमने पण ख्याल आवे। तो जो मस्त मजानुं है मंदिर। आपणे बधाय धीमे 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 पब्लिक पण घणी है। आपणे दर्शन करीए अंदर, कारण के डिजाइन वाळा कोतरेल मंदिर बनावेल है। जा पिलरो ने बधाय केटलो समय लाग्यो है मंदिर बनाववामां। तो घणा बधा जा आवा पिलरो है, बधाय डिजाइन वाळा नक्शी वाळा है। જોઈ શકો છો આપ મિત્રો। આ બાજુ બધે પગતાણ બહુ હોય, આપણી ઈ સાઈડ એટલી પગતાણ ન હોય, મંદિર હોય ને એટલા ગ્રાઉન્ડ મેદાન ન હોય। બાજુ બધે જ્યાં મંદિરે જાય અહીંયા એટલી બધી પગતાણ હોય, સુવિધા હોય બધી। તો ચાલો મિત્રો આપણે અંદર પ્રવેશ કરીએ, મંદિરના અંદર દર્શન કરીએ। જો મંદિર પણ આખા મંદિરમાં એટલી ડિઝાઇનથી મંદિર બનાવ્યું है, પથ્થરથી કોતરે કોતરે। જોઈ શકો છો આપ। અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ। અહીંયા આપણે પરમિશન મળી ગઈ है।
શૂટિંગ કરવાની, ફોટા પાડવાની ને બધી. અમુક જગ્યાએ ન હોય ને અમુક જગ્યાએ હોય બધી શૂટ. તો મસ્ત મંદિર છે ભગવાનનું, મોટું વિશાળ છે. અને જ્યાં પંખા પર બધા ગ્રાઉન્ડમાં છે. મંદિર મોટું છે એટલે જો આપણે દર્શન કરીએ ને જ્યાં અહીંયા છે આપણી પાછળના ભાગમાં સાઈડમાં જ છે મંદિરની સાઈડની બાજુમાં જો કુંડ પાણીનો જો મસ્ત છે, સરસ એકદમ ચોખ્ખું પાણી પણ છે. આ બધા મંદિરો છે બાજુમાં જ છે બધા. ચાલો બધા મંદિરના દર્શન કરીએ આપણે. પછી આપણે દર્શન કરે પીપળો છે ત્યાં બધા પાણી રેડે, બધા યાત્રાળુ આવ્યા હોય. અહીંયા બાપુ સમજાવે બધું. ત્યાં બધું પહેલાંનો ઇતિહાસ છે ને એ બાપુ બધા જે યાત્રાળુ આવ્યા હોય ને એને બધાને સમજાવે ને. અહીંયા પીપળો છે જ્યાં અહીંયા પીપળે પાણી રેડવાનું. તો બધા લોકો પાણી રેડે શાંતિથી, વારાફરતી. આપણે હમણાં પાણી રેડી લઈએ, પિતૃની મુક્તિ પામી જાય. પાછા કોઈ આવે હગે ન આવે હગે તો 7 પેઢી લગ્નના આપણા પિતૃ હોય ને એ મોક્ષ પામે જાય. આપણે બધાને જે યાદ આવે એને બધાને રેડે દઈએ. નામનું જે કંઈ પણ પિતૃ માગતા હોય બધા મુક્તિ પામે જાય પાણી રેડીએ પીપળે. એટલે એ આ પહેલેથી હાલ્યો આવે ને કે પિતૃ મોક્ષ થઈ જાય આપણે પાણી રેડવા જઈએ. એટલે કોઈને નડતા હોય કે ન નડતા હોય તોય પણ અહીંયા આવ્યા હોય બધા અહીંયા પીપળે પાણી રેડે. એમ બાપુ છે ને સરસ મજાનું બધું સમજાવે યાત્રાળુને. આપણા જેવા બધા આવ્યા હોય પ્રવાસમાં યાત્રા કરવા અને બધાને મહત્વ બાપુ સમજાવે. વિશાળ ગ્રાઉન્ડ છે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. નવા વિડીયો જોતા રહેજો. આપણે ફ્રી હોતા ઘૂમરો મારે આવીએ, બાકી તો પછી તો નીકળાય નહીં, કામ ચાલુ થઈ જાય. એટલી તો નેવડા હોય તાર વારે ફરીએ ને કામને ટાણે વારે પાછું કામ કરી લઈએ. પીપળો પણ બહુ જબરો છે, મોટો બધો. અહીંયા શંકર બાપાની લિંગ છે મોટી બધી.